બોલો શ્રી જોગણી માતની જય। હવે જે આ સ્થળ ઉપર અમે આવ્યા છીએ એ સ્થળને જોગણીનાર કહેવાય છે અને અહીંયા જોગણીમાનું મંદિર છે। તો અહીંયા આ જગ્યાનું શું મહત્ત્વ છે અને પહેલાં આગળ શું થઈ ગયું હતું એ અમારા પુષ્પાબેન તમને કહેશે। સૌ ભક્તો સાંભળજો। બોલો પુષ્પાબેન। જય શ્રી કૃષ્ણ બધાને। આ જોગણી માનું મંદિર છે એટલે નવગણનું લશ્કર આવ્યું હતું। આ કચ્છમાં પાણી નહોતું તો જોગણી માએ ત્રિશુળ મારી અને પાણી અહીંયા વહેતું કર્યું હતું એટલે કચ્છમાં બધે પાણી છે હાલ અત્યારે બધાને। અને બહુ મહત્ત્વ છે આ નાવા કુંડ છે બે નાવાના લેડીઝને એ કુંડમાં નાવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે। અને બધા વાર તહેવારે આવે છે, અધિક મહિનો હોય, શ્રાવણ મહિનો હોય, બધા અહીંયા નાવા ધોવા આવે છે, બધા મજા કરે છે અને જોગણી માના દર્શન કરે છે। જોગણી માના બહુ આશીર્વાદ છે, બહુ આશીર્વાદ છે। જય આ સ્થળનું બહુ મહત્વ છે। રા નવઘણ આવ્યા હતા બરાબર, એટલે આ બેને કીધું એ કથા પ્રમાણે અને બહુ રળિયામણું સ્થળ છે। હું તમને સ્થળ બતાવી દઉં। આ બહુ જ રળિયામણું સ્થળ છે અને આ માતાજીનું મંદિર છે। અહીંયા આગળ જો અંદર વિડીયો કરવા દેશે તો દર્શન કરાવીશું। બાકી જોગણી માતની જય। આ જે જોગણી માનું મંદિર છે ત્યાં અહીંયા આગળ રા નવગણનું લક્ષર આવ્યું હતું અને રા નવગણ થાકી ગયો તેને પાણી પીવું હતું તો આ જોગણી માએ આ જગ્યા ઉપર ત્રિશુળ મારી અને પાણી પ્રગટ કર્યું હતું અને આખા લશ્કરને પાણી માએ પીવડાવ્યું હતું। આ એનો લેખ છે અને અહીંયા 12 માસ પાણી વહેતું રહે છે। આ કુંડ છે નાહવા માટે અને આ જે અહીંયા આગળ ગૌમુખ બનાવ્યું છે એ ગૌમુખમાંથી અખંડ પાણી વહેતું રહે છે। પાણી દરિયાનું ભલે હોય પણ આ પાણી મીઠું છે એટલે મા જોગણી માનું મંદિર નાનું છે પણ આ મા જોગણી માના મંદિરનું મહત્ત્વ બહુ છે। તો સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ।